નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1899 એપિસોડ અને 1899 એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે સડેલી કેરી, બીમારીનો રસ. જી હા, બજારમાં મળતો તૈયાર આમરસ, કેરીનો રસ મીઠો તો લાગે છે, પણ એ કેટલો ખતરનાક છે ને એનો પર્દાફાશ કરવો છે. બીજો મુદ્દો છે સીમમાં જીવનું જોખમ. જી હા, મારો ખેડૂત, ખાસ કરીને સૌરાષ્ટ્રનો ખેડૂત ખેતરમાં જતા થરથર કાપે છે, કારણ કે ગામની સીમમાં, ખેતરમાં મારા ખેડૂત અને ખેત મજૂરના જીવનું જોખમ છે. કેવી રીતે, કોના કારણે એ જાણવું ને સમજવું છે, સરકાર સુધી વાત પહોંચાડવી છે. અને ત્રીજો મુદ્દો, ગેરકાયદેસર સિંહ દર્શન, લાયન શો હજુ પણ કેવી રીતે ગેરકાયદેસર થાય છે, કેવી રીતે તમાશો થાય છે, વન વિભાગ તમાશદીન બનતું રહે છે અને શાસક પક્ષના નામનું બોર્ડ મારેલી એક ગાડી કેવી રીતે આ ગેરકાયદેસર કૃત્ય કરે છે ને એ જાણવું છે. પણ શરૂઆત કરીએ મીઠો મીઠો લાગતો, મધુર અને ઠંડો આમરસ સ્વાસ્થ્ય માટે કેટલો ખતરનાક છે ને તેના મુદ્દાથી. વરસાદ ખેંચાયો છે, ગરમીની સિઝન છે અને ગરમીની સિઝન હોય એટલે આપણને તમામને મીઠો મધુર આમરસ એટલે કે કેરીનો રસ યાદ આવે. તમામ લોકોના ઘરે કેરી લાવીને એમાંથી રસ બનાવવામાં આવે છે, પરંતુ રેસ્ટોરન્ટોની અંદર, સામાજિક ધાર્મિક કાર્યક્રમોની અંદર, મોટા આયોજનોમાં રેડીમેડ રસ મળે છે. એ રસ આપણને ગળચટો તો લાગે છે, એક ને બે બે ચાર ચાર વાટકી આપણે આરોગી જઈએ છીએ, પણ આપણને જાણકારી નથી હોતી કે રસ કેવી રીતે બને છે ને કેવી કેરીમાંથી બને છે. આપણને સરસ મજાનો કલર હોય, મીઠાશ દેખાય એટલે આપણે એને હોંશે હોંશે આરોગીએ છીએ, પણ એ હોજરી, આંતરડા, પાચનતંત્ર શરીરને બરબાદ કરે છે. કેટલી સડેલી કેરીઓ વાપરવામાં આવે છે, કેવી ક્વોલિટીની કેરીઓ વાપરવામાં આવે છે ને તેનો પર્દાફાશ થયો છે. આપણે જાણતા નથી હોતા કે કેવી કેરીમાંથી બન્યો છે, પણ રસ ખાતા હોઈએ છીએ ત્યારે એ તમામ માટે આ કાર્યક્રમ છે. જે આમ રસ ખાવાના શોખીન છે તે પણ તૈયાર આમરસ લાવીને અથવા કાર્યક્રમોની અંદર દ્રશ્ય જોજો તમે. મહેસાણા જિલ્લાના 2 દ્રશ્યો છે અને મહેસાણાની આ ડેરીની અંદર ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે બાતમીના આધારે છાપેમારી કરી તો કયા પ્રકારની કેરી ત્યાં વપરાતી હતી આપ જોઈ શકો છો. આપ જોઈ શકો છો કેટલી સડેલી કેરી છે અને કેવી સડેલી કેરીમાંથી રસ બનાવવામાં આવતો હશે. એક પણ કેરી ખાદ્ય નથી, કીડા પડ્યા છે, કીડા પડ્યા છે આ કેરીમાંથી, અને તો પણ આપણે એને ખાઈએ છીએ. ભલું થજો ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું કે જાણકારી મળી અને પહોંચી. કેવી અનહાઇજેનિક સ્થિતિમાં તૈયાર થાય છે એ પણ તમે જોજો. અહીંથી 1200 કિલો શંકાસ્પદ, આપ જુઓ તો ખરા આ કેરી, આ જુઓ આ કેરી. કચરા પેટીમાં પણ આપણે ન નાખીએ ને આ કેરી જોઈએ ને તો સીધા બહાર નીચે ગાર્બેજમાં મૂકી આવી, એક બદબૂ પણ ન મારે. પણ ન માત્ર એક સડેલી કેરી, પણ આ જે કલર ઉમેરવામાં આવે છે રાસાયણિક, એ પણ તમે જોઈ લો. જે સરસ મજાનો કેસરીયો રંગ આપણને લાગે છે ને, લાલ ચટાકેદાર કેરી, કેવી રીતે એનો રસ તૈયાર થતો હશે ને આપ સમજી શકો છો. આ જ મહેસાણાની અંદર 15 જૂનની છાપેમારી જોઈ. હવે 1 જૂનના દ્રશ્યો જોજો. મહેસાણાની અંદર ગઈકાલે જે 15મી તારીખે તે સુભાષણ ગામમાં થઈ છાપેમારી, તો આ મહેસાણાનો નુગર ગામની અંદર આ જુઓ તોતાપુરી કેરી. એના ક્લોઝઅપ જોજો તમે, કેટલી સડેલી કેરી છે ને એની અંદર તમને જોયું હોય તો જીવાત જોઈ લો. આ જે આરોગ્ય અધિકારી જે બતાવી રહ્યા છે ત્યાં હાથના નીચે અહીંયા જીવાત છે, ઈયળ છે, ઈયળવાળી કેરી, અને એમાંથી આમરસ તૈયાર થાય. પાટીદાર રસ સેન્ટર એના ગોડાઉન પર ફૂડ વિભાગે દરોડો પાડ્યો તો અહીંયા સ્થળ ઉપરથી જે કેરી મળી છે એની ક્વોલિટી આપ જોઈ શકો છો, ગુણવત્તા જોઈ શકો છો. આપણને તમામને એટલે શોખ થાય છે અને કાર્યક્રમોમાં બલ્કની અંદર કેલબા ભરીને મંગાવવામાં આવે છે, કારણ કે સસ્તી મળે છે. આપણે કેરીનો બજારનો ભાવ
એની અંદરથી વેસ્ટ કાઢી નાખીએ, ગોટલો અને છાલ, અને પછી કાઉન્ટ કરીએ તો આપણને ખબર પડે કે આટલા સસ્તા ભાવે ખરેખર આમરસ એટલે કે કેરીનો રસ તૈયાર જ ન થાય, પણ આ રીતે વેચાય છે, હકીકત છે. અહીંયાનો કેરીનો જથ્થો આપ જોઈ શકો છો, એના છાલાની હાલત, અને આ કેરીનો રસ આપણે હોંશે હોંશે ખાઈએ છીએ, કારણ કે જ્યારે ડીશમાં સર્વ કરવામાં આવે છે એ પહેલાં અંદર સેક્રીન નાખવામાં આવે છે, આર્ટિફિશિયલ મીઠાશ અને આર્ટિફિશિયલ કેમિકલવાળા કલર નાખવામાં આવે છે. આપણે આ જોયાનું ઝેરવાળી વાત નથી, આ ઝેર જ છે, આ ઝેર જ છે. આરોગ્ય વિભાગે ન માત્ર કેરી પણ છેલ્લા કેટલાક દિવસોની અંદર 40,000 કિલો એટલે કે 40 ટન મિલાવટી નકલી ઘી પણ પકડ્યું છે. કેરી નકલી એટલે રસ મિલાવટી, હલકી ગુણવત્તાવાળો, ઘી હલકી ગુણવત્તાવાળું, પનીર કયા પ્રકારનું આપણે જાણીએ છીએ એનાલોગ પનીર, અને કેવી રીતે પામ ઓઇલમાંથી બનાવવામાં આવે છે. આ તમામ ક્યારેક સુરતમાંથી, ક્યારેક રાજકોટમાંથી, ક્યારેક આણંદથી, ક્યારેક ભાવનગરથી, ક્યાંક આ પ્રકારના ટીનમાં આવતો રસ ખરાબ, તો ક્યાંક આપણને મળતું પનીર ખરાબ, જેમ ખરાબ, સોસ ખરાબ, આ બધું હલકી ગુણવત્તાવાળું આપણે ખાઈએ છીએ ને એટલે જ બીમારી વધે છે. આપણે સિઝનનો વાગ કાઢીએ છીએ ને બદલાતી સિઝનને પેલી સિઝન વાર્તાઓ કરીએ છીએ, પણ હકીકત એ છે દહીં, દૂધ, ઘી, પનીર તમામ મિલાવટી આવી રહ્યું છે. તમામ જાણીતી બ્રાન્ડોનું ડુપ્લિકેશન, દૂધ સિવાય પનીર બનાવવું, ચીઝ બનાવવું, ટામેટાં સળેલા વાપરીને સોસ બનાવો, આ બધું આપણા હોજરીની અંદર બરબાદી કરે છે. આજે મુખ્ય વાત કેરીના રસની કરવી છે, કારણ કે સિઝન પણ છે અને આપણે તમામ જે પ્રકારે આરોગ્ય છે હોંશે હોંશે ત્યારે આખા કિસ્સાને સમજવો છે. પ્રફુલભાઈ પાનસેરિયા આરોગ્ય મંત્રી છે, ડૉક્ટર કમલેશ રાજગોર બીજેપીના નેતા છે, ડૉક્ટર યોગેશ ગુપ્તા સિનિયર ફિઝિશિયન છે. કમલેશભાઈ આપની પાસે અને ગુપ્તા સાહેબ આપની પાસે હોય પહેલાં પ્રફુલભાઈ પાનસેરિયા સાથે અમે લોકોએ વાત કરી છે એ જાણી લઈએ. પ્રફુલભાઈ, આરોગ્ય વિભાગે આ અખાદ્ય કેરીનો જથ્થો પકડ્યો અને ઝેરીલા રસનો જથ્થો પણ પકડ્યો અને નાશ પણ કરાવ્યો, પણ સવાલ એ છે કે જે પ્રકારે કેરીનો રસ અત્યારે ખવાય છે તૈયાર, આ સંજોગોમાં આરોગ્ય વિભાગ તરફથી તમને શું ઇનપુટ્સ મળી રહ્યા છે, કેટલું ઘાતક, કેટલું ખતરનાક, અને આ પ્રકારે હલકી ગુણવત્તાવાળી કેરીનો રસ બજારમાં કેટલા પ્રમાણમાં વેચાય છે, તમારી પાસે કેવા પ્રકારના ઇનપુટ્સ મળી રહ્યા છે? જ્યાં જ્યાં આવા ફૂડ્સ મળે છે નાના ટાઉન પ્લેસની અંદર, કેરીના રસ, પ્લાસ્ટિકનું જે કેન આવે છે એમાં રસ વેચે છે. આજે હું આપના માધ્યમ દ્વારા કહું, આવો રસ એક પણ જગ્યાએ કોઈ પણ ન લે. પોતાના પ્રસંગની અંદર તમે તમારા સંબંધીઓને આવા પ્લાસ્ટિકના ડબ્બામાં ગંદો રસ ભરીને ખવડાવે છે, તો આજેથી આ બધું બંધ કરો, કારણ કે તમે તમારા પરિવાર અને તમારા સંબંધીનું અહિત કરી રહ્યા છો. મહેસાણાની અંદર અમારા જ ફૂડ અને ડ્રગ્સ વિભાગની રેડ કરવામાં આવી હતી અને એમાં અંદાજે 170 કિલો મેંગો મિલ્ક એટલે કે પ્લાસ્ટિકના ડબ્બા જે કેન ટાઈપનું આવે એમાં ભરેલો હતો અને 990 કિલોગ્રામ ખરાબ કેરી હતી અને 120 લીટર નાની પેપ્સીની પેલી હતી. આ બધી જ સડી ગયેલી વસ્તુ હતી. અમારું આરોગ્ય ચારે બાજુ ધ્યાન તો રાખી રહ્યું છે, જ્યાં બાતમી મળે છે ત્યાં જઈ રહ્યું છે, મીડિયાના દ્વારા બાતમી મળી રહી છે ત્યાં રહી, પરંતુ આ રાક્ષસી વૃત્તિના બદમાશ માણસો હજી પોતે પૈસા કમાવા માટે આટલું બધું ખરાબ કૃત્ય કરી રહ્યા છે. હું હજી કહું છું કે રોનકભાઈ, આવા લોકોનું સામાજિક બહિષ્કાર કરવો જોઈએ. હું કોઈ બીજો ભૂલ કરે, કોઈ ચોરી ગયો હશે, કંઈક બીજી ભૂલ થઈ તો એને માફ કરી શકાય. આ જાણી જોઈને આવા કૃત્ય કરી રહ્યો છે અને છેલ્લા 6 મહિનામાં અમારા ફૂડ અને ડ્રગ્સ વિભાગના જે પ્રકારે અમે રેડ કરી રહ્યા છીએ, જે પ્રકારે અખાદ્ય પદાર્થ પકડાઈ રહ્યો છે, એ અમારા ટીમ
એમને ખૂબ ગંભીરતા લઈને આ રેડ કરી રહ્યા છે અને એમાં અનેક જગ્યાએ બાતમીના આધારે અમને સફળતા મળી છે. દાખલા તરીકે મારા કામરેજ વિધાનસભા ક્ષેત્રની અંદર 2 નકલી ઘીની ફેક્ટરી પકડાણી. એ બદમાશો ત્યાં ઘીની ફેક્ટરી યાની કે પામોલી તેલની અંદર મિલાવટ કરી અને ડબલા ભરીને પીળા કલરના જે ટાઈપના ડબ્બા મળે છે, જે ઘણા ખરા પૂજાની અંદર આવા લઈ આવે છે, આ ઘી નથી હોતું. જ્યાં જ્યાં અમને ખબર પડે છે એનું તો અમે રેડ કરીએ છીએ, પણ આવા કૃત્ય કરનારા લોકો છે અને આરોગ્ય વિભાગ સતત ને સતત એના પર વોચ રાખી રહ્યું છે. પ્રફુલભાઈ, ન માત્ર કેરીનો રસ પણ છેલ્લા કેટલાક દિવસોમાં 40 ટન મિલાવટી ઘી પકડ્યું છે. આરોગ્ય વિભાગે પકડ્યું છે, એ હકીકત છે. સરકારે પકડ્યું છે, સરકારી વિભાગે પકડ્યું છે. અગાઉ આપે આ જ કાર્યક્રમમાં વાત કરેલી અને પનીરના નામે જે ફરજીવાળો થાય છે, મિલ્ક પનીરના નામે, એ એનાલોગ પનીર પર લગામ લાગે, અંકુશ લાગે એ માટે પ્રયાસ તમે પણ કર્યા, અમે તમામે પણ કર્યા. પણ અનેક પરિપત્રો પછી પણ આ મિલાવટખોરોની અક્કલ ઠેકાણે નથી આવતી. કેટલું જરૂરી છે આ તમામની શાન ઠેકાણે લાવવી અને કડક કાર્યવાહી કરવી, અને કેવા પ્રકારની કાર્યવાહી વિભાગ કરવા ઈચ્છી રહ્યો છે? રોનકભાઈ, તમે જોતા હશો કે રાજકોટમાં 2 વેપારીને 6 મહિનાની સજા કરીને 10 લાખ રૂપિયાના દંડ થયા. એ રીતે હજી આ લોકો જે પકડાણા છે, જે ઊંઝાની અંદર વરિયાળીને ઇન્ડસ્ટ્રી કલર ચલાવતા હતા, આ મેંગો પછી દૂધ મિલ્કવાળા જેટલા ઘીના ફેક્ટરી પકડાણા છે એ લોકો, અને એનાલોગ પનીર જે ખૂબ ગંદી જગ્યાએ બનાવે છે, પામોલી તેલમાંથી મિલ્કનો પાવડર નાખીને આ બનાવટી ટાઈપનું, આમ તો ખાવાથી તમને કશું જ ફાયદો ન થાય એવા પનીર, હવે આની જાગૃતતા લોકોમાં આવી ગઈ છે. હજી હું વિનંતી કરું છું કે તમામ લોકો આ ટીવીના માધ્યમ દ્વારા અને મીડિયાના માધ્યમ દ્વારા આપ હજી સ્ટાન્ડર્ડ વસ્તુ અને સ્ટાન્ડર્ડ ડેરીની પ્રોડક્ટ ખરીદો. આ લોકો જ્યારે આ રીતના સફળ ક્યારે થાય, તમે એમની વસ્તુ ખરીદો છો. જેટલું ઘી બનાવટી છે, જે સસ્તું મળે છે, જેના ઉપર આલ્યા માલ્યાના લેબલ લગાડે છે, આવા ઘી પણ ન ખરીદવા જોઈએ. અમૂલ, સુમૂલ અને સહકારી ક્ષેત્રની અનેક ડેરીઓ સારું પ્રોડક્ટ કરી રહી છે. આની જ વસ્તુ ખરીદવી જોઈએ. તમામની વચ્ચે એ હકીકત છે કે ડુપ્લિકેશન, મિલાવટખોરો હજુ પણ સક્રિય છે અને આપણા સ્વાસ્થ્ય સાથે છેડા કરે છે. ગુપ્તા સાહેબ મારી સાથે જોડાયા. ગુપ્તા સાહેબ, આપે આરોગ્ય મંત્રીને પણ સાંભળ્યા હશે. જુઓ, ઘી, પનીર, એનાલોગ પનીર, ચીઝ, આ બધા વિશે આપણે બહુ કાર્યક્રમ કરી ચૂક્યા. રસ વિશે પહેલી વાર કરી રહ્યા છે. આમ રસ, મેંગોનો રસ, સરસ મજાનો મીઠો રસ, કેલબામાં ભરાતો રસ. જો તમે દ્રશ્યો જોયા હોય તો કઈ ગુણવત્તાવાળી કેરી છે. કદાચ મારા તમારા પરિવારમાંથી આવી કેરી કચરા પેટીમાં ના ફેંકે, સીધું પેલો ગાર્બેજવાળા હોય ને એના પર લઈ જા ભાઈ, એટલી બદબુ મારે. કેટલા સંતુષ્ટ છો સરકારની આ કામગીરીથી? તમને શું લાગે છે, કેટલું આ ઘાતક છે અને કેવી રીતે આને રોકી શકાય? રોનકભાઈ, તમારા પ્રોગ્રામ જોડે ઓલમોસ્ટ 2-3 વર્ષથી જોડાયો છું ને, અને આજે હેલ્થ મિનિસ્ટરને સાંભળ્યા ને તો મને તો એવું લાગ્યું કે હું કેટલો હેલ્પલેસ માણસ છું આ દેશની અંદર. કે મારા હેલ્થ મિનિસ્ટર મને એવું કહી રહ્યા છે કે તમારે આ ખાવું જ ના જોઈએ, તમારે આ ડેરીથી લેવું જ ના જોઈએ, આ લોકો ગુનેગારો છે, આ લોકો બદમાશ છે. પણ મને એમ થાય કે આ બદમાશ છે, ગુનેગારો છે, એને પકડવા માટે જ તો સિસ્ટમ બનાવી છે, એના માટે તો આપણે આ પોલિસી બનાવીએ છીએ. પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે કે આપણને છે ને ધીમું ઝેર પીરસવાનું નક્કી જ કરીને બેઠા છે બધા. અને તમે જુઓ તો આ છે ને એકદમ ચોક્કસ રીતે અને વિચારીને કૃત્ય કરવામાં આવ્યું છે, જેને એકદમ સામાન્ય બનાવી દેવામાં આવ્યું છે. તમે મને પૂછ્યું કે તમે કેટલા સંતુષ્ટ છો, તો તમે અને હું છેલ્લા 2-3 વર્ષથી તમે પ્રોગ્રામમાં મને જોડો છો, તો આંખે લાગે આવે ને એવા કેટલાક વસ્તુઓ તમને કહું કે દરેક સિઝન દર સિઝન, મહિના દર મહિના આવી એક રેડ પડે, આપણે એની ડિબેટ કરીએ અને એક જ એકદમ સામાન્ય વસ્તુ ચાલતી હોય
તમને આમાં ક્યાંય બી છે ને સુધારક કે નિવારક પગલાં નહીં દેખાય. બધા પ્રતિકાર્યવાળા પગલાં છે, રિએક્શનરી પગલાં લેવામાં આવે છે, એપિસોડિક પગલાં લેવામાં આવે છે. બરાબર. મજાની વસ્તુ કેવી છે કે દિવસ રાત પનીર, ઘી, માવો, પછી આપણે જેટલા રૂટીન ખાદ્ય પદાર્થો છે એની અંદર ભેળસેળ નોર્મલ થઈ ગઈ છે. અને સૌથી ડેન્જરસ વસ્તુ શું છે રોનકભાઈ ખબર છે તમને? જે તમારે આપણે સમજવા જેવું છે કે આ ભેળસેળના કારણે આપણા દેશની અંદર કોઈ બહુ મોટી કટોકટી ઊભી નથી થઈ રહી. સડનલી કોવિડની જેમ હજારોમાં 2000, 5000, 10,000 પેશન્ટો હોસ્પિટલ નથી પહોંચી રહ્યા, કે ઇન્ડોરની અંદર એડમિટ નથી થઈ રહ્યા, કે આઉટડોરની અંદર લાઈનો નથી લાગી રહી. આ તો એટલું ધીમું ઝેર છે, આટલી એવી ધીમી હિંસા છે મારા ઉપર કે મારા બાળકો, મારા વડીલો, મારી માતાઓ અને મારી જે મધ્યમ વર્ગની જે શંકા નથી કરતી એ પ્રજાને તો આપણે આ રૂટીન રીતે ઊંડાણપૂર્વક નફાખોરી રીતે અને વિચારીને કૃત્ય કરવામાં આવી રહ્યું છે. હવે આની પાછળનું કારણ શું રોનકભાઈ? તો લોભ જ હશે. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે હું તમને સમજાવું. આજે સાહેબને સાંભળીને જે મને લાગ્યું એ કે એક આપણે કાયદો બહુ કડક કર્યો. શું કાયદો કર્યો? કે આપણે એમના ઉપર લાખોની પેનલ્ટી લગાવીશું. પણ આજે મને સમજાવો, કરોડો રૂપિયા જે વેપારીઓ કમાઈ ચૂક્યા છે, જે ગુનેગારો કમાઈ ચૂક્યા છે, એમના ઉપર તમે લાખોનો દંડ કરો ને તો એમને શું લાગે ખબર છે? કે આ તો મને પરવાનગી મળી રહી છે, કરને ભાઈ, પછી લાખનો દંડ ભરજે ને પછી પાછો ચાલુ થઈ જશે. મજાની વસ્તુ શું છે કે સિસ્ટમ ખબર છે આ ગુનેગારોને કે પ્રિડિક્ટેબલ છે, આવું જ કરશે, આ રીતે જ મોકલશે, એટલે મેનેજેબલ છે. અને છેલ્લી વસ્તુ, ગુનેગારોને ખબર છે કે સિસ્ટમમાં વીકનેસ છે, એટલે એ લોકો નિર્ભય થઈ જાય છે. તમે મને સમજાવો, આપણે સવાલો પૂછીએ આપણે સિસ્ટમને કે કેમ જ્યારે રેડ પડે ત્યારે જ ખબર પડે છે કે આવા ટાઈપના ભેળસેળ થઈ રહ્યા છે, પહેલાંથી ખબર કેમ ના પડે? સિઝન, આમની સિઝન, કેરીની સિઝન આવ્યા તો 4 મહિના થઈ ગયા, પણ આજે જૂન મહિનામાં જ કેમ રેડ પડી? મને સમજાવો કે આ જેટલા લોકો છે, ગુનેગારો છે, એ લોકોને પકડો છો તો પણ એ પાછા એ જ ધંધામાં કેમ દેખાય છે? મને વારે ઘડીએ એ જ વ્યવસાયમાં કેમ ચાલુ રહે છે એ લોકો? કેમ આપણને એવું લાગે છે કે એ લોકોને જે દંડ ફેલાવીએ છીએ, તમને ખબર છે એ લોકો શું ગણે છે ને? એ લોકોને ઓડિટ કરે ને તો એની અંદર એ લોકો એને ઓપરેશનલ ચાર્જ ગણે છે કે બાપુ લાખ રૂપિયા મારે પેનલ્ટી આપવાની ને ઓપરેશનલ ચાર્જ ગણી લો. પણ ફસાઈ જે FSSAઈના ઓથોરિટી છે એમને તમે સાંભળો તો ખબર પડે કે બિચારા કેટલા હેલ્પલેસ છે. એમની અંદર તમે વેકેન્સીઓ જુઓ કેટલી બધી બાકી છે, તમે એને પૂરી કેમ નથી કરતા? એમને તમે સદૃઢ કેમ નથી કરતા? એમને તમે મજબૂત કેમ નથી કરતા? એમને તમે પાવર કેમ નથી આપતા કે પકડે ને એટલે સીધા જેલમાં જાય? કેમ મારે એમને રાહ જોવી પડે? રિપોર્ટ આવશે ત્યારે જ્યુડિશરીમાં જશે, જેલમાં કેમ ના નાખે? છેલ્લી વસ્તુ, કેમ મને દર ફેરી એપિસોડિક લાગે છે આ વસ્તુઓ? કેમ મને એવું નથી લાગતું કે સિસ્ટમ અવિરત આની પાછળ નથી પડેલું? સો તમે જે મને સવાલ પૂછ્યો ને કે તમને કેટલો ટ્રસ્ટ છે, તો મને કહું, મને એકલાને નહીં, મારા બધા સમાજના મિત્રોને એવું લાગે છે કે મારા જોડે દગો થઈ રહ્યો છે. આ ખાલી નફાખોરીની વાત નથી સાહેબ, આ છે ને મોરલ, જે આપણે કહેવાય ને મોરાલિટી, જે આપણા નૈતિકતા છે એની કમ્પ્લીટલી પડતી થઈ રહી છે. એટલે આની અંદર એક જણ કામ નહીં લાગે, આમાં બધાય ઉઠવું પડશે, બધાય કામે લાગવું પડશે, નહીતર આ ધીમો ઝેર અને ધીમી હિંસા તમને કટોકટી તો તાત્કાલિક નહીં જ આપે, પણ ધીરે 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 રોગ ફેલાતો જશે. અને વડીલોની અંદર, અને જ્યારે આ જુવાન દેશ, આ યુવાન દેશ જ્યારે વડીલ બનશે ત્યારે બીમાર થઈને બનશે. ગુપ્તા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, મારી સાથે જોડાયા છે ડૉક્ટર કમલેશ રાજગોરજી. રાજગોર સાહેબ, આપ તો ડૉક્ટર છો, મેં કેરી બતાવી, જો ટેલિવિઝન હશે તો આપે જોઈ હશે. સળેલી કેરી, આનો આમરસ, હા એ હકીકત છે, આરોગ્ય વિભાગે પકડી, પણ એ પણ તો હકીકત છે ને, 3 મહિનાથી આ ચાલે છે. આ પણ તો હકીકત છે ડૉક્ટર સાહેબ. ક્યારે અટકશે? અને એ પહેલાં કેટલું સ્વાસ્થ્ય માટે હાનિ કરતા છે ડૉક્ટર તરીકે પહેલાં જણાવી દો. ચોક્કસ રોનકભાઈ, વારંવાર આવી ચર્ચાઓ થતી હોય છે ને સૂચનો પણ ડૉક્ટરો તરફથી મળતા હોય છે. આદરણીય પ્રફુલ્લભાઈ જ્યારથી આરોગ્ય મંત્રી બન્યા ત્યારથી જ એમણે આ રાક્ષસી કૃત્ય ગણાવીને એની પાછળ, જેમ કે પનીરની સામે જે રીતે એમણે કામગીરી કરી અને પનીરનું જે વેચાણ ખોટું થતું હતું અથવા તો ક્યાંક હોટલોની અંદર બોર્ડ લગાવવા પડ્યા, એ પણ એમના આ સરકારી તંત્રના અને એમના જે કામગીરીના કારણે જ આપણે જોઈ શકીએ છીએ. અને મોટાભાગના લોકો એ પણ વિચારતા થઈ ગયા કે હવે પનીર ક્યાંથી ખાવું અને ન ખાવું તો શું કરવું. એટલે ચોક્કસ ક્યાંક એક અભિગમ એવો રહ્યો છે કે આ રાક્ષસી કૃત્ય કરનારા લોકોથી કેવી રીતે આપણે બચવું. હા, દંડ તો આપણે મોટો કર્યો છે, પણ ગુપ્તા સાહેબે કીધું કે ભાઈ આ દંડ એમને નાનો લાગે છે, તો ચોક્કસ એ દંડ પણ આપણે વધારી શકાય.
પરંતુ હું એવું કહું છું કે માત્ર આ જે આરોગ્ય તંત્રની મોબાઈલ વાનો છે એ દિન રાત જુદી જુદી જગ્યાએ જતી હોય છે અને આ મોબાઈલ વાનો જુદી જુદી જગ્યાએ જઈને જે પણ અખાદ્ય પદાર્થ હોય અથવા તો જ્યાં સૂચના ન મળી હોય તો પણ ત્યાં તપાસ કરવા અમુક જગ્યાએ જતી હોય છે અને એ તપાસ કરવામાં પણ આવા મોટા મટમોટા કૌભાંડો આપણને બહાર આવતા હોય એવું જોવા મળતા હોય છે. આ કેરી ખાવાથી શું નુકસાન થાય? ચોક્કસ કોકને કોક તમે જે કીધું કે આ કેરી ખાવાથી નુકસાન થાય, અત્યારે અમારે ત્યાં આગળ જે પણ પેશન્ટો આવતા હોય છે અને અમે કહીએ કંઈ પણ થાય, ઝાડા ઉલટી થતા હોય મોટા ભાગે, તો એમને એમ કહીએ કે ભાઈ તમે બહારનું કંઈ ખાધું હતું? તો ચોક્કસ એમ કહેવા આવે સાહેબ અમે તો કોક જ દિવસ ઘરનું ખાઈએ છીએ, 2-3 દિવસમાં અઠવાડિયાની અંદર 2-4-5 વાર બહારનું જ ખાતા હોઈએ. એટલે મોટા પ્રમાણમાં લોકોને બહારનું ખાવાનું પ્રમાણ પણ વધી ગયું છે અને બહારના રસ ને આ રીતે અખાદ્ય પદાર્થો લેવાનો આ જો છે આખો જે ડિમાન્ડ છે એ પણ ખૂબ જ વધી ગઈ છે અને એના કારણે જ અમુક કોઈ સિઝનેબલ એવી કોઈ બીમારી ન હોવા છતાં પણ ગુપ્તા સાહેબે કીધું એમ કે કોઈ એવી મોટી બીમારી બીજી ના થાય પણ ધીમા ઝેરના કારણે ડાયરિયા, વોમિટિંગ, જીઆઈ ટ્રેક આખી ડિસ્ટર્બન્સ થાય અને જુદે જુદે પછી આગળ બીજા અવયવો પણ નુકસાન થતા હોય છે. મોટા ભાગે આપણે જોઈએ છીએ કે અત્યારે જે બહુ જ એપિડેમિક ફેલાવતા હતા એ રોગો હવે થતા નથી, પરંતુ એવા રોગો તમને જોવા મળે કે જે એપિડેમિક ના થાય પરંતુ ક્યાંક ને ક્યાંક કેન્સર જેવી બીમારી કે કોઈ કારણ જ નથી, ઘણા લોકો કોઈ વ્યસન પણ ન કરતા હોય તો પણ કેન્સર જેવી બીમારી આપણે જોવા મળે છે અને એવા અખાદ્ય પદાર્થો જે લેતા હોય એના કારણે જ અને રાસાયણિક તત્વો અંદર જે નાખતા હોય એના કારણે જ આપણે કેન્સર જેવી બીમારી આપણે જોવા મળે છે અને કેન્સરનું પ્રમાણ પણ અત્યારે આપણે અમદાવાદની અંદર જોઈએ તો મોટી હોસ્પિટલોની અંદર જોઈએ તો જે આપણે 2-3 મહિને એકાદ 2 પેશન્ટો અમે જોતા હતા એ અત્યારે દરરોજનું એક પેશન્ટ એવું આવે કે ક્યાંક ને ક્યાંક કેન્સરની ડિટેક્ટ થાય અને આપણે ક્યાંક ને ક્યાંક રિફર કરવું પડે. એ સિવાય પણ આ કેરીના રસની વાત કરું તો જે કેરી પકવવામાં આવે છે કાર્બન દ્વારા, ત્યારે પણ એ કાર્બન દ્વારા પકવેલી કેરી પણ જો તમે લો, સારી હોય, દેખાવમાં સારી હોય, તમે લો ઘરે લઈ જઈ જાઓ તો પણ એ કાર્બન દ્વારા પકવેલી દવાઓના કારણે આ જે ફ્રૂટ મળી રહ્યા છે, બીજા કોઈ પણ તત્વો મળી રહ્યા છે, એના કારણે જે સમાજના અમુક લોકોએ નૈતિકતા ગુમાવી દીધી છે માત્ર શોર્ટ ટર્મ પૈસા કમાવાની દ્રષ્ટિએ, એના કારણે પણ આ અત્યારે આપણે કેન્સર જેવી બીમારી અને બીજી બીમારીઓમાં આપણે ભોગ બની રહ્યા છીએ. એટલે ચોક્કસ સાથે મળીને ગુપ્તા સાહેબે સારું કીધું કે સાથે મળીને આપણે કામ કરવું જોઈએ, પરંતુ બહુ મોટા પાયે અત્યારે રેડ પર પાડવામાં આવીએ છીએ, ક્યાંક પણ બાતમી મળે તો એની સામે અભિગમ પણ અપનાવ્યો છે અને પ્રફુલભાઈ એકદમ અગ્રેસિવ છે અત્યારે આરોગ્ય મંત્રી શ્રી કે કોઈ પણ સંજોગોમાં આ તો ન જ ચલાવી લેવું એવા અભિગમ સાથે જ આખું આરોગ્ય તંત્ર અને સરકારી અધિકારીઓ ચાલી રહ્યા છે. ડૉક્ટર, એ વાત સાચી છે કે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ એગ્રેસિવ છે. એકવાર નહીં અનેકવાર અમને લોકોને ફોન કરતા હશે, અમારા ક્યાંક સમાચાર જોયા હશે તો જાણીને હકીકત જાણી ત્યાં એક્ટ કરાવે છે. હકીકત છે એનાલોગ પનીર વર્ષોથી જ ચાલતું હતું, ખવાતું હતું. પ્રફુલભાઈ પાનસેરિયા અનેક કાર્યક્રમોમાં મારા ત્યાં પણ જોડાયા, બીજે પણ જોડાયા, પરિપત્ર પણ જાહેર કર્યો બોર્ડ મારવાનો. થોડા ઘણા અંશે જાગૃતતા આવી પણ ખરી, પણ આજે પણ મોટાભાગના રેસ્ટોરન્ટવાળાએ બોર્ડ મારતા નથી, આ પણ હકીકત છે. હું ફરીથી કહું છું, પ્રફુલભાઈ પાનસેરિયા આરોગ્ય વિભાગની ધુરા સંભાળ્યા પછી છાપેમારીનું પ્રમાણ વધ્યું છે, આ હકીકત છે. મીડિયાના અહેવાલો તમામ ઇનપુટ્સને ગંભીરતાથી લીધા છે, પણ ડૉક્ટર એ પણ તો હકીકત છે ને, નાગરિકોને સ્વસ્થ રહી શકે એવું ફૂડ પ્રોવાઈડ થાય એવી કાયમી વ્યવસ્થા કરવાની જવાબદારી સરકારની અને સરકારના વિભાગોની છે ને. જેનો જે સ્વાર્થ હોય, જેનો જે લાલચ હોય, અને એ પણ હકીકત છે નાગરિકો સસ્તું લઈ લે છે, સસ્તું મળ્યું એટલે ખરીદે છે, એ પણ હકીકત છે, પણ ગુણવત્તા સભર જ માલ માર્કેટમાં આવે જોવાની જવાબદારી તો વિભાગની છે ને. નહીં, ચોક્કસ રોનકભાઈ, જવાબદારી છે જ, એમાં આ જવાબદારીમાંથી છટકી જવાનો વિષય નથી, પરંતુ જે પણ સૂચનો આવતા હોય છે એ પ્રમાણે આરોગ્ય તંત્ર અને એ કામ કરતું હોય છે. અને મેં કીધું ને એ રીતે એવું નથી કે બાતમી મળે કે કંઈ એવું થાય તો જ રેડ પાડવામાં આવે છે. મોબાઈલ વાનો જે પણ આપણે જે હમણાં હેલ્થ કોર્નને એ બધી જગ્યાએ મેં જોયું તો કેટલું આ તો આપણે પકડાયેલું છે એ બધું જોતું હોય છે. ઘણી વસ્તુ એવી હોય છે કે ત્યાં નોટિસ આપવામાં આવે છે અને સુધારવાની એ અથવા ક્યાંક પકડાયું હોય તો એને કહેવામાં આવે છે કે ભાઈ તમે આ અત્યારે આવા જે થયું છે એનો એ કરી લો. પરંતુ ચોક્કસ હું એવું માનું છું કે આમાં
બધા જ લોકોએ સાથે મળીને જે પણ સૂચનો હોય એ સૂચનોનું અનુકરણ કરવામાં આવે. અને મોટાભાગે અત્યારે ધારો કે જ્યાં સુધી એવું લાગતું હોય ત્યાં સુધી, હવે એવું નથી કે સસ્તું હોય છે તો જ લોકો ખરીદ લે રોનકભાઈ, મોંઘું વસ્તુ પણ એવું હોઈ શકે છે. કેમ કે ઘણા લોકોને એવો ટ્રેન્ડ હોય છે મોંઘું એટલે સારું, એટલે કે ચલો આપણે તો સારી જ મોંઘી વસ્તુ ખાઈએ છીએ ને, તો એવું નહીં, મોંઘી વસ્તુ લેવા છતાં પણ ખરાબ અને ડુપ્લિકેટ વસ્તુ મળી શકે છે. એવું આ સમાજની અંદર આપણે જોયું છે, મેં પણ ઘણી વાર અનુભવ્યું છે. એટલે સારી રેસ્ટોરન્ટમાં ખાધા પછી પણ ઝાડા ઉલટી થયેલા છે, એવા મેં જોયેલા છે. એટલે સાવચેત તો બધા જ રહેવું પડશે અને બધાનો સાથ અને સહકાર પણ એમાં જોઈશે. ડૉક્ટર સાહેબ, તમારી વાત સાચી છે. અનેક બ્રાન્ડેડ રેસ્ટોરન્ટો, એની રિટેલ ચેન, એની અંદર પણ ગંદકી હોય છે અને ખાવાની અંદર મિલાવટ પણ દેખાય છે. અને ક્યાંક એવા પણ કિસ્સા આવે છે, સ્વચ્છતા ન હોય કિચનમાં, બહાર મસ્ત રૂડું રૂપાળું ફર્નિચર હોય, ક્યાંક વંદો હોય, ક્યાંક અંદર સડો પણ નીકળે છે. આ પણ હકીકત છે. ડૉક્ટર, આપનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર કહું છું, બલ્કમાં રસ જે આવે છે કેરીનો, એની ગુણવત્તા ચકાસવી અઘરી છે, કારણ કે આપણે તો મીઠો લાગે છે, પણ પડદા પાછળની કહાની મેં આપ તમામ સમક્ષ લાવ્યો છું. એ હકીકત છે, હું પણ વિલંબથી લાવ્યો છું, પણ હજુ જાગ્યા ત્યાંથી સવાર. ખાદ્ય પદાર્થો આપણે હોટલોમાં જઈએ છીએ, રો મટીરિયલ મિલાવટી, મસાલા મિલાવટી, દૂધ, ઘી, દહીં, પનીર, ચીઝ મિલાવટી, નકલી, કેરી ગંદી ગુણવત્તાવાળી, આ તમામ જે રેસ્ટોરન્ટમાં પાછું આવે છે, સર્વ થાય છે, એનું રસોડું કેવું એ તો આપણે જાણતા નથી. આ તમામની વચ્ચે શક્ય છે અને હિતાવત છે ઘરે બનેલો રોટલો અને રોટલી અને ઘરે બનેલું શાક અને ઘરે જ બનેલી રસ કેરીમાંથી એ ઉત્તમ હોય છે, કારણ કે એ આપણું કોઈ વ્યક્તિ એક ભાવ સાથે તૈયાર કરતું હોય છે, નહીં કે ત્યાં લાલચ અને કમાણી કરવાવાળા જે સર્વ કરે છે એમની જેમ. આશાને અપેક્ષા રાખું છું રોજ ઝેર પીરસનારા ચેતી જાય, કારણ કે કોઈ કેરીનો રૂપી ઝેર પીરસે છે તો એના પરિવારજનો બાકીનો સામાન આ જ પ્રકારનો ખાય છે. કોઈક મસાલા ડુપ્લિકેટ વેચે છે તો એના પરિવારજનો પણ ડુપ્લિકેટ દૂધ ઘીની પ્રોડક્ટ ખાય છે. ડુપ્લિકેટ દૂધ ઘીવાળાના પરિજનો આવો ફરજી અને ગંદી કેરીવાળો રસ ખાય છે. બસ આ જ બીમારી દૂર કરવી જરૂરી છે. બીમારીનું મૂળ આ છે. અચાનક માણસ જતો રહે છે, અચાનક કેન્સર ડિટેક્ટ થાય છે, આ બધાનો જે બીમારીનો સરવાળો થાય છે એટલે થાય છે. અને તકલીફ એ છે, દર્દ ત્યારે થાય છે. જો આ જ સ્થિતિ હશે આરોગ્યની, ખાદ્ય પદાર્થોની, તો મારું ગુજરાત ઉત્તમ ગુજરાત કેવી રીતે બની શકશે, શ્રેષ્ઠ ગુજરાત કેવી રીતે બની શકશે.